हेलो डियर स्टूडेंट्स, चैप्टर नंबर 14 में बेटा ऑप्टो इलेक्ट्रॉनिक जंक्शन डिवाइसेस नવો આપણો ટોપિક છે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક જંક્શન ડિવાઇसेस। पहले तो ऑप्टो इलेक्ट्रिक जंक्शन डिवाइस कोने कहेवाय? तो जे उपकरणों फोटोन ने कारण जे उपकरणों फोटोन ना कारणे वाहको उत्पन्न थता होय, बराबर, तेने ऑप्टो इलेक्ट्रॉनिक जंक्शन डिवाइसेस कहेवाय। अब टोटल 3 डिवाइस छे आपणे आ चेप्टर में भणवाना छे। एमां सौथी पहेલું છે फोटो डायोड, एनी पछी एलईडी विशेनो अभ्यास करीशुं અને लास्ट में છે આપણે सोलर सेल, बराबर। આજના લેક્ચરમાં આપણે फोटो डायोड અને एलईडी આ બંને વચ્ચેનું ડિસ્કશન કરીશું, बराबर। तो पहला तो फोटो डायोड છે એનો સિમ્બોલ તમને આપેલો છે। હવે સૌપ્રથમ તો આપણે ડિસ્કસ કરીએ તો જે આ फोटो डायोड શબ્દ વાપર્યો છે એનો મતલબ પીએન જંક્શન ડાયોડની વાત છે। તો પીએન જંક્શન ડાયોડ છે તો એના ઉપર બહારથી આ ફોટોન એનર્જી, બરાબર, ફોટોન ઊર્જા એ આપાત કરવામાં આવે છે, એટલે કે પ્રકાશ એની ઉપર આપાત કરવામાં આવે છે, જેના કારણે જ્યારે પ્રકાશના જંક્શન પર પડે, બરાબર, તો એ જંક્શન ની આસપાસ ઇલેક્ટ્રોન અને હોલ્સ એની પેર, બરાબર, ઇલેક્ટ્રોન અને હોલ્સ ની પેર જનરેટ કરે, બરાબર। અને ઇલેક્ટ્રોન અને હોલ ની પેર જે જનરેટ કરે એના પછી સર્કિટમાં આપણે અહીંયા અવરોધ લગાવેલો છે અને આ ડાયોડને ખાસ આપણે નોટ ડાઉન કરજો કે નેગેટિવ સાથે પોઝિટિવ અને પોઝિટિવ સાથે નેગેટિવ ટર્મિનલમાં આપણે જોઈન્ટ કરેલો છે, એટલે કે રિવર્સમાં જોઈન્ટ કરેલો છે। આ ડાયોડ પણ કેમાં કામ કરશે? રિવર્સ બાયસ। तो जेवो प्रकाश आपात थशे तो इलेक्ट्रॉन्स અને હોલ્સ ની પેર જનરેટ થશે, બરાબર। અને જો સર્કિટમાં તમે અવરોધ લગાવી તો ઓહમનો નિયમ કહે છે V IR માટે I V/R થાય। V એટલે અહીંયા આપણે જે બેટરી છે એનો વોલ્ટેજ આપેલો છે એનો EMF છે અને R આપણે અહીંયા જે પણ અવરોધ લગાવેલો હશે અવરોધ, तो V/R એટલે શું ઉત્પન્ન થશે? વિદ્યુત પ્રવાહ, જે અહીંયાથી તમે તેનું માપન કરી શકો। તો ઇન શોર્ટ એક જ લાઈનમાં કેવું હોય તો પ્રકાશ આપાત કરો અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એવો ડાયોડ, જેને ફોટો ડાયોડ કહેવાય। ફરી એકવાર, પ્રકાશ આપાત કરો, જે ડાયોડ ઉપર તમે પ્રકાશ આપાત કરો અને એમાંથી વિદ્યુત પ્રવાહનું શું થાય? વહન થાય, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, તો તેવા ડાયોડને શું કહેવાય? ફોટો ડાયોડ કહેવાય, બરાબર। હવે તમારા જે ટેક્સ્ટ બુકના 1/1 ટોપિક છે, બરાબર, તેની આપણે ડિસ્કશન કરતા જઈએ। તો ફોટો ડાયોડ એ વિશેષ હેતુ માટે પીએન જંક્શન ડાયોડ જ છે। પહેલો પોઈન્ટ આપેલો છે, આ શું છે? પીએન જંક્શન ડાયોડ જ છે, બરાબર। તેમાં પ્રકાશને પ્રવેશવા અને ડાયોડ પર પડી શકે તેવી પારદર્શક બારી હોય છે। आ डायोड पर पड़ी सके तेवी आ पारदर्शक શું હોય? બારી। ઉપરથી શું પડી શકે? આ પ્રકાશ ના કિરણ। ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે પોઈન્ટ આપેલો છે કે જ્યારે તેના પર બેન્ડ ઊર્જા ગેપ Eg કરતા વધારે ઊર્જા ધરાવતો ફોટોન આપાત થાય ત્યારે આ ફોટોનના શોષાવાને કારણે ઇલેક્ટ્રોન હોલ ના જોડકા ઉત્પન્ન થાય, બરાબર। હવે જ્યારે આ પ્રકાશની તીવ્રતા કેવી રાખવાની? તો એની બેન્ડ ગેપ જે ઊર્જા છે Eg એના કરતા કેવી રાખવાની? વધારે રાખવાની, બરાબર। તેટલો ફોટોનની તીવ્રતા વાળો પ્રકાશ જો આપાત કરવામાં આવે તો તેની જંક્શનની આસપાસ ઇલેક્ટ્રોન હોલ્સની પેર જનરેટ થાય, એટલે કે જોડકા। तो रिवर्स बायस में प्रकाशित फोटो डायोड તમને આકૃતિમાં દર્શાવેલ છે। फोटो डायोड એવી રીતે બનાવેલો છે કે જેથી ઇલેક્ટ્રોન હોલ જોડકાઓ તેના ડેપ્લેશન સ્તરની નજીક ઉત્પન્ન થાય। આ ડાયોડની રચના એવી બનાવેલી છે કે આ ડેપ્લેશન સ્તર છે એની એકદમ નજીક ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ એની
પેર જનરેટ થાય, એના જોડકા ઉત્પન્ન થાય. બરાબર. હવે જંક્શનનું વિદ્યુત ક્ષેત્ર એટલે આ જંક્શન છે, તો જંક્શનના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન અને હોલ ફરીથી સંયોજાય તે પહેલા જ જુદા પડી જાય. હવે અહીંયા એનું વિદ્યુત ક્ષેત્ર પણ હોય, કારણ કે આપણે આગળ અભ્યાસ કર્યો એ પ્રમાણે આ બાજુ કેવા ધન આયન અને આ બાજુ ઋણ આયન, એના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર પણ હોય છે. એના કારણે આ હોલ અને પેર્સ ઇલેક્ટ્રોન અને હોલ એના જોડકાઓ જે ઉત્પન્ન થાય છે એ ફરીથી સંયોજાય એના પહેલા જ વિદ્યુત ક્ષેત્રને કારણે શું પડી જાય? જુદા પડી જાય. ક્લિયર? તો વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય છે કે જેથી ઇલેક્ટ્રોન n બાજુ અને હોલ p બાજુ એકઠા થાય. બરાબર. ઇલેક્ટ્રોન બધા n બાજુ એટલે આ સાઈડ અને હોલ્સ બધા p સાઈડ બધા એકઠા થતા હોય છે. બરાબર. તેથી EMF ઉદ્ભવે, તેથી તેની સાથે બાહ્ય લોડ અવરોધ જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. મેં અહીંયા સમજાવ્યું એવી રીતે જો બાહ્ય અવરોધ એની સાથે આપણે જોઈન્ટ કરી દઈએ તો શું ઉત્પન્ન થાય? વિદ્યુત પ્રવાહ એમાંથી ઉત્પન્ન કરી શકાય. બરાબર. તો ફોટો એટલે કે પ્રકાશને લીધે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે. હવે આજે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કોના પર આધાર રાખે? પ્રકાશની તીવ્રતા. જો પ્રકાશની તીવ્રતા વધુ હશે તો એટલો વધારે ઇલેક્ટ્રોન અને હોલની પેર જનરેટ થાય. જેટલા ઇલેક્ટ્રોન અને હોલ્સની પેર જનરેટ વધુ થાય એટલો વિદ્યુત પ્રવાહ આપણને વધુ મળે. ટૂંકમાં વધારે તીવ્રતા વાળો પ્રકાશ તમે આપાત કરો તો વધારે વિદ્યુત પ્રવાહ તમે મેળવી શકો મોટા મૂલ્ય. બરાબર. માટે આપાત ફોટો વિદ્યુત પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે એવું કહી શકાય. જો રિવર્સ બાયસ આપવામાં આવ્યો હોય તો આપાત પ્રકાશની તીવ્રતામાં ફેરફાર સાથે વિદ્યુત પ્રવાહનો પણ ફેરફાર થાય, અને આપણે અહીંયા રિવર્સ પ્રવાહ જ આપ્યો છે. બરાબર. આમ આપાત પ્રકાશના સિગ્નલોની પરખ કરવા માટે આ ડાયોડનો ઉપયોગ ફોટો ડિટેક્ટર તરીકે થાય છે. બરાબર. જો રિવર્સ પ્રવાહ એની લાક્ષણિકતા પણ આપણે ડાયોડની અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે. હવે તમે જાણો છો કે આ સાઈડ આવશે બધા ફોરવર્ડ બાયસ માટે હશે, અહીંયા રિવર્સ બાયસ માટે હશે. અહીંયા જો જુદી જુદી તીવ્રતાના જુદા જુદા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ અહીંયા તમને દર્શાવેલો છે. એમાં I4 છે એ સૌથી ગ્રેટર છે, એના કરતાં ઓછો I3 છે, I2 છે અને I1 છે. ક્લિયર? તો I4 નું મૂલ્ય સૌથી વધારે કેવી રીતે મેળવી શકાય? તો સૌથી વધારે તમે પ્રકાશની તીવ્રતા જો આપાત કરો તો I4 મળે, એના કરતાં ઓછી કરો તો I3 મળે, પછી I2 અને પછી I1, અને એને રિવર્સમાં જ દર્શાવો, કારણ કે આ ડાયોડ રિવર્સમાં કામ કરે છે અને રિવર્સ પ્રવાહ એમાં ઉત્પન્ન થતો હોય છે. યાદ રાખજો, આ ડાયોડનો ઉપયોગ ક્યાં થાય છે? ફોટો ડિટેક્ટરમાં. ક્યાં થતો હોય છે? ફોટો ડિટેક્ટર. બરાબર. આ ડાયોડ હંમેશા રિવર્સ બાયસ સ્થિતિમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે, અને આ ડાયોડનો જે ઉપયોગ છે એ સીડી પ્લેયર, કમ્પ્યુટર અને સિક્યુરિટી સિસ્ટમમાં એનો ઉપયોગ થાય છે. બરાબર. સીડી પ્લેયર જો કે આજના ડિજિટલ યુગની અંદર સીડી પ્લેયર હવે બહુ ભાગ્યે જ જોવા મળે છે. બરાબર. સીડી આવતી અને એનું એક ડિવાઇસ આવતું સીડી પ્લેયર, એની અંદર આપણે સીડી નાખી દઈએ તો એના ઉપરથી વિડીયો અને ઓડિયો આપણે ટીવીમાં જોઈ શકાય એવું પ્લેયર આવતું. તેની અંદર પછી કમ્પ્યુટરની અંદર અને સિક્યુરિટી સિસ્ટમની અંદર આવા ફોટો ડાયોડનો ઉપયોગ થતો હોય છે. હવે સિક્યુરિટી સિસ્ટમમાં થોડું ડિટેલમાં જઈએ આપણે કે ફોટો ડાયોડ કેવી રીતે ઉત્પન્ન થાય. તો ધારો કે કોઈ કંપની છે, અને કોઈ કંપનીની અંદર અચાનક આગ લાગે છે. બરાબર. તો અહીંયા આપણે એક સિસ્ટમ મૂકેલી છે આ ફોટો ડાયોડની. બરાબર. અને જેવી આગ લાગે એટલે એમાં પ્રકાશની તીવ્રતા હોય એટલે આ ફોટો ડાયોડ શું કરી લે? એને સેન્સ કરી લે. બરાબર. એ પ્રકાશને શું કરે? સેન્સ કરે અને આગળ એ સિગ્નલને મોકલે, અને કોની સાથે જોઈન્ટ કરેલું હોય?
એલાર્મ સાથે એને જોઈન કરેલું. તો એલાર્મ જેવું વાગે, જેવું સાયરન વાગે ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ કંપનીની અંદર કોઈ જગ્યાએ ફોલ્ટ થયો છે, બરાબર. તો જેવી પ્રકાશની તીવ્રતા જેટલી વધતી જાય, બરાબર, આગની જ્વાળાઓ જેવી જ વધતી જાય એ પ્રમાણે શું થતું જાય, વધારે સેન્સિટિવિટી વધતી જાય, વિદ્યુત પ્રવાહ વધારે ઉત્પન્ન થતો જાય અને એને સંદર્ભે આપણે અહીંયા જે પણ એલાર્મ્સ રાખેલા હોય, સિક્યુરિટી એલાર્મ્સ, એ બધા વાગે, જેના ઉપરથી ખ્યાલ આવે કે આપણે આગળની એક્શન લેવાની છે. તો આવી સિક્યુરિટી સિસ્ટમનો આનો યુઝ થતો હોય છે. ઓકે, તો આ વાત બેટા આપણે કરી ફોટો ડાયોડ. હવે વાત કરીએ લાઇટ એમિટિંગ ડાયોડ. આમ તો શબ્દ બધા સાંભળેલો છે, લાઇટ એમિટિંગ, લાઇટને એમિટ કરે એવો ડાયોડ, જેનું શોર્ટ ફોર્મ છે LED, બરાબર, લાઇટ એમિટિંગ ડાયોડ. જો કે LED નો ઉપયોગ અત્યારે બહોળા પ્રમાણમાં થાય છે, આનો અત્યારે ક્રેઝ, બરાબર, હાલના સમયની અંદર. જેમ કે તમે ફોર વ્હીલરો અત્યારે નવી જોશો તો એનો એક આકર્ષક લુક આપવા માટે અત્યારે LED નો ખૂબ જ ઉપયોગ થાય છે, બરાબર. જેની હેડલાઇટો હોય, હેડલાઇટ ઉપર LEDs, પાછળની બેકલાઇટ હોય છે, બરાબર, એમાં પણ LEDs નો ઉપયોગ કરવામાં આવે છે. તો LEDs છે, તમે જોઈ હશે કે કોઈ એક પ્રકારની નથી, એના જુદા જુદા કલર હોય છે, બરાબર. તો એ કલર કોને આધારિત છે? તો એ જે એમાં જે જુદા જુદા કલર હોય છે એ આધારિત હોય છે તેના પર ઉપયોગ થતો અર્ધવાહકને આધારિત હોય, બરાબર. તમે કેવો અર્ધવાહક વાપરો છો એના ઉપર એ ડિપેન્ડ હોય છે. ક્લિયર? તો આપણે LED નો એક ડાયાગ્રામ અહીંયા દર્શાવેલો છે. હવે લાઇટ એમિટિંગ ડાયોડ છે. હવે ડાયોડ છે એટલે P અને N બે જંક્શન હોય. અહીંયા આપણી પાસે P સ્તર છે અને અહીંયા આપણી પાસે N સ્તર છે, બંનેને કમ્બાઈન કર્યું એટલે ડાયોડ તો છે જ. પરંતુ જે LED છે, બરાબર, એ શું કરે, આપણે પ્રકાશ આપે છે. એટલે આ જે વિકિરણો છે એ આપણે ક્યાં દર્શાવવાના થાય? પ્રકાશ ઉર્જા છે ત્યાં બહારની સાઈડ આપણે દર્શાવવાની થાય. ક્લિયર? ફરીથી આગળમાં જે ફોટો ડાયોડની રચના આપણે જોઈ હતી તેમાં એક બાહ્ય અવરોધ આપણે R લગાવેલો, બાહ્ય અવરોધ R જે લગાવેલો એવો જ બાહ્ય અવરોધ R લગાવ્યો છે અને આ પ્લસ અને માઈનસ, એટલે કે બેટરીની પ્લસ અને માઈનસની રચના, એટલે કે P સાથે P અને N સાથે N નેગેટિવ, બરાબર. એટલે કે આ ફોરવર્ડ સ્થિતિનો આપણે આ રચના દર્શાવી છે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તો LED હોય અને બે ટર્મિનલ હોય, તમે જોયા હશે, બરાબર. એક LED ની હું અહીંયા આકૃતિ દોરું, એક સિમ્પલ LED, અને એનો એક સિમ્બોલ પણ આપણે તમને બતાવીએ. LED નો સિમ્બોલ યાદ રાખજો, કંઈક આ પ્રકારનો. PN જંક્શન તો આપણે ડ્રો કરવાનું છે અને એમાંથી જે પ્રકાશ ઉર્જા છે બહારની તરફ બેટા જતી હોય એ પ્રકારે દર્શાવવાની થાય. આવી કદાચ તમે LED જોયું હોય, બરાબર. હવે નાની LED આપણે માર્કેટમાં અવેલેબલ હોય છે, એની અંદર બે ટર્મિનલ હોય, ધારો કે આ પ્લસ અને આ માઈનસ, બરાબર. તો આ પ્લસ જે છે એને પ્લસ સાથે અને માઈનસ છે એને માઈનસ સાથે. આપણે જે માર્કેટમાં 9 વોલ્ટની નાની બેટરી મળે છે, 9 વોલ્ટ કે 12 વોલ્ટ, બરાબર, જેવી આ LED ની કેપેસિટી એ પ્રમાણેની આપણે અહીંયા બેટરી જોઈન કરીએ તો LED શું થાય? પ્રકાશિત થાય, બરાબર. તો આવી તો ઘણી બધી LEDs આવે છે. અત્યારે એક LED હું એડવાન્સ લેવલે જ્યારે તમે ભણશો ત્યારે હું તમને સમજાવું. આ ટાઈપની LED આવે છે, બરાબર. અહીંયા સોલ્ડરિંગ કરવાનું હોય બંને છેડા, જેથી કરીને કોઈ સર્કિટની અંદર તમે સોલ્ડર કરો એટલે LED ત્યાં બેસી જાય અને અહીંયાથી નામે ટર્મિનલ આવે, બરાબર. આ પ્લસ અને આ માઈનસ, અને SMP એટલે કે સરફેસ માઉન્ટ ડિવાઇસ કહેવામાં આવે છે. શું કહેવાય? સરફેસ માઉન્ટ ડિવાઇસ કહેવામાં આવે. એકદમ સર્કિટ સાથે બેસી જાય.
આમ ઉપર ના આવે, બરાબર. તમે ધારો કે પીસીબી જોયું હોય, બરાબર, તો પીસીબીની સાથે એકદમ બેસી જાય, બરાબર, વચ્ચે કોઈ ગેપ રહે નહીં, એટલે એને સરફેસ માઉન્ટ ડિવાઇસ કહેવામાં આવે છે. આવી એલઈડી પણ અત્યારે અવેલેબલ છે અને હાલમાં આ એલઈડીનો જ વધારે ક્રેઝ છે. ક્લિયર? તો આપણે હવે ચર્ચા કરીએ લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે આપણી એલઈડી જે સર્કિટ છે કેવી રીતે વર્ક કરે છે, બરાબર. તો જેવો તમે ફોરવર્ડ બાયસ આપો, બરાબર, તો ફોરવર્ડ બાયસ આપો છો તો આ n અને આ p સ્તર છે એમાં પણ ઇલેક્ટ્રોન્સ અને હોલ્સની પેર જનરેટ થતી હોય, બરાબર. એટલે ઇલેક્ટ્રોન છે એ શું કરે, એની નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં શું કરે, સંક્રાંતિ કરે, કારણ કે એને એનર્જી મળે છે. જો બહારથી તમે વોલ્ટેજ આપો છો એટલે એને એક પ્રકારની એનર્જી મળી, એનર્જી મળી એટલે નીચી ઉર્જા સ્તરમાંથી ક્યાં જાય, ઊંચી ઉર્જા સ્તરની સંક્રાંતિ, બરાબર. તો આ જે સંક્રાંતિ કરે છે અને ત્યારે એ ફરીથી એ ઊંચી ઉર્જા સ્તરમાં લાંબો સમય નથી રહી શકતા, તો ફરીથી પાછું નીચી ઉર્જા સ્તરમાં આવવાનો શું કરે, પ્રયાસ કરે, બરાબર. ફરીથી નીચી ઉર્જા સ્તરમાં આવવાનો પ્રયાસ કરે ત્યારે એ ફોટોનના સ્વરૂપમાં, ફોટોનની ઉર્જા hν તમે ભણતા હશો, બરાબર, એ સ્વરૂપમાં ઉર્જાને છોડે, જે આપણે પ્રકાશ ઉર્જાના સ્વરૂપમાં દેખાય, એટલે એલઈડી આપણે પ્રકાશિત થઈ એવું આપણે કહી શકાય, બરાબર. ચલો તો ડિટેલમાં આપણે ચર્ચા જોઈએ વન બાય વન ટોપિક. તે વધારે પ્રમાણમાં ડોપિંગ ધરાવતું પીએન જંક્શન છે. માં ડોપિંગ સૌથી વધારે પ્રમાણમાં જે ફોરવર્ડ બાયસ દરમિયાન આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે. આથી આ ડાયોડને કાર્યરત કરવા માટે ફોરવર્ડ બાયસ આપવું પડે છે. ડોપિંગ વધારે પ્રમાણમાં હોય અને ફોરવર્ડ બાયસ આપવું એટલે આપમેળે કામ કરવા લાગે. આ ડાયોડને પારદર્શક પડના આવરણમાં રાખવામાં આવે છે, બરાબર. અહીંયા આપણે તમને જે એલઈડી બતાવી, આ એલઈડી નું આખું સ્ટ્રક્ચર કાચમાં રાખવામાં આવે. તમે જોઈએ છે એલઈડી, બરાબર. કેમ? કારણ કે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય તો પારદર્શક આવરણ હોય તો જ આપણે પ્રકાશ ઉર્જા જોઈ શકાય. એટલા માટે જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન n થી p તરફ જાય છે અને હોલ p થી n તરફ જાય છે, જ્યાં બંને વિસ્તારોમાં માઇનોરિટી વાહકો બને છે. n માંથી થોડા ઇલેક્ટ્રોન અહીંયા જાય અને p માંથી થોડા હોલ્સ અહીંયા આવે, એટલે માઇનોરિટી બને. કારણ કે મેજોરિટી તો આખા આ વિસ્તારમાં હોય, તો થોડા અહીંયા જાય ધેટ મીન્સ માઇનોરિટી, અને થોડા ફરીથી પાછા અહીંયા આવે એટલે પણ માઇનોરિટી. જંક્શનની સીમા પાસે માઇનોરિટી વાહકોની સંખ્યા જ્યારે ડાયોડને કોઈ બાયસ ન આપેલો હોય ત્યારને માઇનોરિટીની સંખ્યા કરતાં વધી જાય. જ્યારે તમે આ બાયસ નથી આપેલો એટલે કે સપ્લાય નથી આપેલો, બરાબર, ત્યારના માઇનોરિટી હોય અને પછી જ્યારે તમે સપ્લાય આપો અને એ પછીના જે માઇનોરિટી વાહકો હોય એ સંખ્યા તો ઓલરેડી વધી જ જવાની છે, કારણ કે એને એનર્જી મળી એટલે ઉત્સર્જિત થયા હોય, બરાબર, એક્સાઇટેડ થયા હોય. આમ જંક્શનની સીમા પાસે બંને બાજુ વધારાના માઇનોરિટી વાહકો હોય છે, જેઓ જંક્શન પાસેના મેજોરિટી વાહકો સાથે ફરીથી સંયોજન અને પરિણામે ફોટોનના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન થાય, બરાબર. હવે અહીંયા ઓલરેડી ઇલેક્ટ્રોન્સ હતા, બરાબર, અને અહીંયા હોલ્સ, અહીંયા જાય, બરાબર. અને શું કહે છે, જ્યારે જંક્શનની સીમા પાસે બંને બાજુ વધારાના માઇનોરિટી વાહકો હોય, અહીંયા વધારાના માઇનોરિટી વાહકો તો હોય જ, એટલે શું થાય, જેઓ જંક્શન પાસેના મેજોરિટી વાહકો સાથે ફરીથી સંયોજન. હવે આમાં મેજોરિટી છે તો આ હોલ્સ છે અને અહીંયાનો કોઈ ઇલેક્ટ્રોન્સ હોય તો એની સાથે સંયોજન, અને આ ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, એ અહીંયા કોઈ એના મેજોરિટી હોય હોલ્સ એની સાથે સંયોજન, બરાબર. હવે એકબીજાનું સંયોજન થાય તો એને ઇંગ્લિશમાં ડિફ્યુઝન કહેવાય, અને જ્યારે ડિફ્યુઝન થાય, વિસરણ થાય, ત્યારે એમાંથી એનર્જી ઉત્પન્ન થાય, બરાબર. તો બેન્ડ ગેપ જેટલી ઉર્જા કે તેનાથી સહેજ ઓછી ઉર્જા ધરાવતા ફોટોન ઉત્સર્જન પામે. આમાંથી આવું જ્યારે સંયોજન ત્યારે ફોટોન એમાંથી ઉત્સર્જન, બરાબર. તો જ્યારે આ ડાયોડને
ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ ઓછો હોય ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા પણ ઓછી હોય. જેમ જેમ ફોરવર્ડ પ્રવાહ વધે તેમ તેમ પ્રકાશની તીવ્રતા પણ વધે અને મહત્તમ પ્રકાશની તીવ્રતા સુધી પહોંચે. જેમ જેમ તમે ફોરવર્ડ વોલ્ટેજ વધારતા જાઓ તેમ તેમ પ્રકાશની તીવ્રતા ધીમે ધીમે શું થાય? વધતી. બરાબર. ફોરવર્ડ પ્રવાહને હજી પણ વધારતા પ્રકાશની તીવ્રતા ઘટે છે. તેથી એલઈડીને એટલો બાયસ આપવામાં આવે છે કે જેથી પ્રકાશના ઉત્સર્જનની ક્ષમતા મહત્તમ મળે અને જોઈતી માત્રામાં પ્રકાશ ઉત્પન્ન થાય. હવે દરેક વસ્તુ હોય એની પોતાની એક કેપેસિટી હોય. આપણી પણ એક કેપેસિટી હોય કે ભાઈ ચલો આજે હું 10 કલાક સુધી એક દિવસમાં કામ કરી શકું. પછી 11મો કલાક આપવામાં આવશે તો આપણી કેપેસિટી આપણે સેચ્યુરેશન લેવલ પર જતા રહે. તો અહીંયા પણ એવું છે કે ફોરવર્ડ બાયસ તમે આપ્યા જ કરો. બરાબર. તો એની પણ એક કેપેસિટી હશે પ્રકાશ ઉત્સર્જન કરવાની. એ ખતમ થઈ જશે. પછી તમે વધારાનો પ્રકાશ વોલ્ટેજ આપશો બી ખરા તો બી એમાંથી કોઈ પ્રકારની પ્રકાશની તીવ્રતા ઉત્પન્ન થશે નહીં. ક્લિયર? એટલે એટલો જ વોલ્ટેજ આપવાનો કે જેટલો એ સહન કરી શકે. ક્લિયર? તો એલઈડી માટેની આઈવી લાક્ષણિકતા એસઆઈ ના જંકશન ડાયોડ જેવી છે. આપણે આગળ સિલિકોન જંકશન ડાયોડ જે આપણે જોયો હતો એની ફોરવર્ડ લાક્ષણિકતા આપણે જોઈ હતી એના જેવી જ છે. અને એલઈડી માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ વધુ હોય છે. હવે સિલિકોન માટે મેં તમને કીધું તો 0.7 વોલ્ટ હોય. કેટલો હોય? 0.7 વોલ્ટ. બરાબર. પરંતુ અહીંયા આપણે જોવા જઈએ તો એનો વોલ્ટેજ કેવો હોય? થ્રેશોલ્ડ વોલ્ટેજ એલઈડી માટે વધારે. દરેક રંગ માટે જુદા જુદા હોય. જેવા કલરની એલઈડી એ પ્રમાણે એનો થ્રેશોલ્ડ વોલ્ટેજ હોઈ શકે. તો આ ડાયોડના રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ ઘણા ઓછા હોય છે અને તે લગભગ 5 વોલ્ટની નજીક. બરાબર. અહીં કાળજી રાખવી જોઈએ કે જે આ ડાયોડમાં તેમના છેડાઓ વચ્ચે ઊંચો રિવર્સ વોલ્ટેજ ન મળવો જોઈએ. અહીંયા રિવર્સ વોલ્ટેજ ના ચાલે. અહીંયા ઓલવેઝ કેવો દેવાનો? આપણે ફોરવર્ડ વોલ્ટેજ જ દેવો પડે. લાલ, પીળો, નારંગી, લીલો અને વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતી એલઈડી બજારમાં જોવા મળે છે. આટલા કલરની એલઈડી તમને જોવા મળે. દ્રશ્ય પ્રકાશ આપે તેવી એલઈડીની રચના માટે વપરાતા અર્ધવાહક બેન્ડ ગેપ ઉર્જા Eg નું મૂલ્ય ઓછામાં ઓછું 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવું જોઈએ. આપને પ્રકાશ આપે. બરાબર. તો દ્રશ્ય પ્રકાશ ની એલઈડી માટે બરાબર Eg નું મૂલ્ય કેટલું? 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. બેન્ડ ગેપ ઉર્જા છે એનું મૂલ્ય 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધીનું હોય તો દ્રશ્ય પ્રકાશ એટલે આપણે જોઈ શકાય નરી આંખે એવો પ્રકાશ એલઈડી ઉત્પન્ન કરે. હવે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ તમે જાણો છો 0.4 માઇક્રોમીટર થી 0.7 માઇક્રોમીટરની હોય. અહીંયા આપણે લખી દઈએ છે દ્રશ્ય પ્રકાશ ની તરંગ લંબાઈ 0.4 માઇક્રોમીટર થી 0.7 માઇક્રોમીટરના ક્રમની હોય. બરાબર. માટે જો આની આપણે બેન્ડ ગેપ ઉર્જા શોધવી તો hc/λ એવું આપણી પાસે સૂત્ર છે. એમાં h ની કિંમત તો ફિક્સ હોય. પ્લાન્કનો અચળાંક 6.625 ગુણ્યા 10⁻34 ઘાત. c એટલે 3 ગુણ્યા 10⁸ અને લેમ્બડા એટલે કે 0.4 માઇક્રો છે એટલે 10⁻6 ઘાત કરશો. બરાબર. તો એના ઉપરથી પહેલી તમને જે એનર્જી છે બેન્ડ ગેપ એનર્જી એ મળી જશે. અને આ સાઈડ Eg2 કરશો તો hc/λ2 છે. આની બંનેની કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો જેથી તમને દ્રશ્ય પ્રકાશ છે બરાબર એની બેન્ડ ગેપ એનર્જી છે એની રેન્જ મળી જશે. આ લોવેસ્ટ અને આ સૌથી હાઈએસ્ટ. ક્લિયર? ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ
અર્ધવાહક સંયોજન જુદા જુદા રંગ માટે LED બનાવવા માટે વપરાય છે. લખી દઈએ અહીંયા ગેલિયમ આર્સેનાઇડ અને ફોસ્ફાઇડ. આ જે સંયોજન છે એ જુદા જુદા કલરની LED બનાવવા માટે વપરાય છે. બરાબર. એક તમને એક્ઝામ્પલ આપ્યું છે ગેલિયમ આર્સેનાઇડ 0.6 એટલે અહીંયા 0.6 લખવાના અને ફોસ્ફાઇડ છે ત્યાં 0.4 લખશો તો લાલ રંગની LED બનાવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. ગેલિયમ આર્સેનિકનો ઉપયોગ ઇન્ફ્રારેડ LED બનાવવા માટે. આમાંથી ઓન્લી જો ગેલિયમ આર્સેનિક લઈએ તો કઈ આવશે? ઇન્ફ્રારેડ LED. બરાબર. અને આ ઇન્ફ્રારેડ જે LED છે એ તમે બધાએ જોયેલી છે રિમોટ કંટ્રોલ. રિમોટમાં આગળની સાઈડ જે LED હોય છે એ ઇન્ફ્રારેડ. બરાબર. જેમાં ગેલિયમ આર્સેનિક છે, આર્સેનાઇડ છે એનો ઉપયોગ થયેલો હોય છે. બરાબર. બીજું બર્ગલર આલારામ પ્રકાશીય સંચાર વ્યવસ્થામાં સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરતી LED બનાવવા માટે સંશોધન થઈ રહ્યું છે, જેને ઇન્ડેન્સકેન્ટ ફિલામેન્ટ વાળા લેમ્પની જગ્યાએ LED નો ઉપયોગ થયો. જો કે અત્યારે આવી ગયું છે. બરાબર. આ બુકનો સિલેબસ જૂનો હોવાથી એવું લખેલું છે, બાકી રિસેન્ટલી આ વસ્તુ અત્યારે અવેલેબલ છે. તમે આપણી ઘરે જુઓ છો LED ના બલ્બ, LED ના ટ્યુબલાઇટ, LED ની ટ્યુબલાઇટ્સ, આ બધી જ વસ્તુ અત્યારે અવેલેબલ છે. બરાબર. હવે LED ના ફાયદા શું? તમે LED લગાવો તો ફાયદાઓ શું? હવે તમે શહેરી વિસ્તારમાં જોયું હશે, પહેલા સ્ટ્રીટ લાઇટો હતી એ સોડિયમ લેમ્પની હતી, પીળા જેવો પ્રકાશ આપણે જોવા મળતો. પણ અત્યારે તમે સ્ટ્રીટ લાઇટ જોશો તો એકદમ વ્હાઇટ પ્રકાશ આપશે, એટલે કે LED આવી. તો ગવર્મેન્ટે LED નો યુઝ વધારે બહોળા પ્રમાણમાં કરવાની યોજના કેમ જાહેર કરી? પહેલા તો એમાંથી એકદમ નહિવત એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં વીજળીનું શું થાય? કન્ઝમ્પશન થાય, ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાય. બરાબર. એટલે ઓછા કાર્યકારી વોલ્ટેજ અને ઓછો પાવર વપરાય. પહેલો ફાયદો. બીજો, ઝડપી કાર્ય અને ગરમ થવા માટે સમયની જરૂર નથી. બરાબર. પહેલા સોડિયમ લેમ્પ વપરાતા એ ધીમે ધીમે ચાલુ થતા, LED તો એકદમ ચાલુ થઈ ગયું. ઉત્સર્જિત પ્રકાશની બેન્ડવિડ્થ 100 એંગસ્ટ્રોમ થી 500 એંગસ્ટ્રોમ છે, એટલે કે પ્રકાશ એક રંગી છે. બરાબર. પ્રકાશ જો એમાં કોઈ વ્હાઇટ હોય LED તો વ્હાઇટ જ, એટલે એક રંગી પ્રકાશ છે. અને ઉત્સર્જિત જે પ્રકાશ છે એની બેન્ડવિડ્થ કેટલી? 100 થી 500 એંગસ્ટ્રોમ સુધી. આયુષ્ય લાંબુ અને મજબૂત અને ઝડપી ચાલુ બંધ થવાની ક્ષમતાને લીધે ઓન ઓફ સ્વિચ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય. બરાબર. આપણે ટીવીનું જેવું આપણે રિમોટ ઓન કરીએ, ટીવીમાંથી જે રીતે આપણે સ્વિચ ઓન કરીએ, બરાબર, તો જેવી ટીવી ચાલુ થાય તો આગળ LED આવે છે. LED તરત જ બ્લિંક થાય. જેવું આપણે રિમોટમાંથી બટન પ્રેસ કરીએ ઓફનું, એટલે ડાયરેક્ટ જ LED સામે શું થઈ જાય? બંધ થઈ જાય. એટલે ઓન અને ઓફ એ ઝડપથી થાય. બરાબર. એટલા માટે ઝડપી ઓન ઓફ કરવાની સ્વિચ માટે પણ LED નો ઉપયોગ થતો હોય છે. તો આવા કેટલાક LED ના ફાયદાઓ પણ છે, જેના કારણે LED નો અત્યારે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બરાબર. તો આજે આપણે ફોટો ડાયોડ, બરાબર, અને LED આ બે થિયરીનો અભ્યાસ કર્યો. યાદ રાખજો, ફોટો ડાયોડ છે એ રિવર્સ બાયસમાં અને LED છે એને મુખ્યત્વે ફોરવર્ડ બાયસની રિક્વાયરમેન્ટ પડતી હોય છે. બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.